ગીર સોમનાથના વેરાવળમાં ગણેશ પ્રતિમા વિસર્જન નિમિત્તે વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખારવા સમાજના અધ્યક્ષ કિશોર અને જીતુ કુહાડાના નેતૃત્વ હેઠળ શહેરમાંથી આવેલી ગણેશ પ્રતિમાઓને ઢોલ નગારા અને ડીજેના તાલે વાજતે ગાજતે ટાવર ચોક સુધી લાવવામાં આવી હતી. ત્યાં મહાનુભાવોના હસ્તે માન સન્માન અને ટ્રોફી પણ અર્પણ કરવામાં આવી હતી. તેમજ કડક પોલીસ બંદોબસ્ત સાથે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં પણ આવ્યું હતું. આજે વર્ષોથી જે 2001-2થી અમે જે વેરાવળના તમામ ગણપતિ હોય એ સન્માનનો પ્રોગ્રામ રાખ્યો છે અને આજે 21 વર્ષથી 22 વર્ષ પૂરું થયું છે. ટાવર ચોકમાં બધા ગણપતિને સન્માન કરવાનું, ફૂલથી સ્વાગત કરવાનું અને ટ્રોફી ઇનામ આપવાની અને વર્ષોથી જે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા પણ આપણે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના દ્વારા કરવામાં આવે છે. વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે અને ફસતા કોઈ હાથો નથી. ભગવાનના આશીર્વાદ છે કે ગણપતિ બાપાના વિસર્જન શાંતિ થાય છે અને અંદાજે આજે તમે જોશો ને તો 1200 થી 1400 ગણપતિ છે, બધાનું વિસર્જન એક જ જગ્યાએ. આમાં પોલીસ ખાતું પર સાથે રહી અને પોલીસનો સાથ સહકાર ફૂલ મળે છે અને આજે બાપાને વિદાયનો આજે વેરાવળનો સમય છે અને બાપાને વિદાય આપીએ છીએ.